ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વિજ્ઞાનની અંદર છઠ્ઠા પાઠમાં જૈવિક ક્રિયાઓની જે વાત કરી એમાં પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન વિશે શીખ્યા. પોષણની બે પદ્ધતિ વિશે આપણે શીખેલા, સ્વયંપોષી પોષણ પદ્ધતિ, વિષમપોષી પોષણ પદ્ધતિ. તેની અંદર તમે જો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એના કાર્યોની વાત કરી હતી. ત્યાર પછી કાર્બન ડાયોક્સાઇડની પ્રક્રિયા, એના કાર્યોની આપણે વાત કરી હતી. હવે આજે આપણે સજીવમાં પોષણ કેવી રીતે થાય છે તે શીખીએ. હવે આપણે સજીવો તેમનું પોષણ કેવી રીતે મેળવે છે તે જોઈએ. દરેક સજીવની ખોરાક અને તેમની અંતઃગ્રહણની રીત જુદી જુદી હોય. તમે જો આપણે દરેક સજીવ છે એમાં ખોરાકની પદ્ધતિ બધાની અલગ અલગ હોય છે. તેથી દરેક સજીવમાં પાચનતંત્ર પણ અલગ અલગ હોય છે. જે સજીવ છે એમાં પાચનતંત્ર જુદું, ખોરાકની અંતઃગ્રહણની પદ્ધતિ પણ જુદી હોય છે. એક કોષી સજીવોની વાત કરીએ તો ઘણાને એવું થાય એક કોષી સજીવમાં અમીબા અને પેરામીશિયમ આવે. એક કોષીય સજીવમાં ખોરાક સંપૂર્ણ સપાટી દ્વારા મેળવે છે. જો એ લોકો સંપૂર્ણ સપાટી દ્વારા, પરંતુ સજીવની જટિલતા વધે તેમ તેમાં કાર્યો કરવા માટે વિશિષ્ટ અંગો હોય છે. એટલે એક કોષી સજીવ છે એ ખોરાક પોતાની સપાટી દ્વારા મેળવે છે. જેમ જેમ એનું શરીર મોટું થતું જાય એમ કાર્યો કરવા માટે એમાં ચોક્કસ વિશિષ્ટ અંગો હોય છે. અને એમાંની વાત કરીએ તો જેમ ઉદાહરણ તરીકે આપણે આજે જોઈશું એક અમીબા, જે એક કોષી સજીવ છે. અમીબા કોષીય સપાટી પરથી આંગળી જેવા અસ્થાયી પ્રવધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે. એ પ્રવધ ખોરાકના કણોને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અંધાની બનાવે છે. આ જે પ્રશ્ન હું તમને શીખવાડી રહ્યો છું એ આ વર્ષે માર્ચ 2020માં પૂછાયો, એટલે મોસ્ટ એમપી પ્રશ્ન છે. તમે આકૃતિ જોઈ શકો છો. આ એક કોષ કેન્દ્ર છે, આ ખોરાકનો કોણ છે. અહીં તમે જોઈ શકો કોષ કેન્દ્ર છે, આ ખોરાકનો કોણ તમે જોઈ શકો છો. આ જે ભાગ મેં બતાવ્યા છે આટલો ભાગ એ ફૂટપાથ છે. અહીં ખોરાકનો કોણ અંદર જાય અંધાનીમાં છે અને ત્યાર પછી આપણું પાછું છે. એટલે હવે જુઓ તમે કેવી રીતે અમીબા પોતાનો ખોરાક ગ્રહણ કરે છે એ જોઈએ. અંધાનીની અંદર જટિલ પદાર્થનું વિઘટન સરળ પદાર્થમાં થાય છે. જો અંધાનીની અંદર આપણે જે વાત કરી એમાં જેટલા જટિલ પદાર્થ છે એ વિઘટન સરળ પદાર્થમાં થાય છે અને તે કોષ રસમાં પ્રસરણ પામે છે. વધેલો ખોરાક જે અપાચિત પદાર્થ કોષની સપાટી તરફ ગતિ કરે છે અને કોષમાંથી બહાર નિકાલ પામે છે. એટલે ધીમે રહીને આમ જીવો ગયે તો મારા મત પ્રમાણે એવું છે કે અમીબા પોતાનો ખોરાક કયા શાના દ્વારા લે તો ઘણીવાર વિદ્યાર્થીઓને ખ્યાલ ખોટા પગ દ્વારા એવું કહેવામાં આવે છે. પેરામીશિયમ પણ એક કોષીય સજીવ છે. તેના કોષનો આકાર નિશ્ચિત હોય છે. તે એક વિશિષ્ટ સ્થાન દ્વારા જ ખોરાક ગ્રહણ કરી શકે છે. એમાં પણ એક કોષી છે, એનો કોષનો આકાર ચોક્કસ હોય છે એટલે એ એક વિશિષ્ટ સ્થાન દ્વારા જે ખોરાક ગ્રહણ કરી શકે છે. અને પેરામીશિયમ આપણે કહીએ તો જેવી રીતે અમીબા ખોટા પગ દ્વારા ખોરાક ગ્રહણ, એવી રીતે પેરામીશિયમની વાત કરીએ તો પક્ષમાં હોય છે. એમાં પક્ષમોની ગતિ દ્વારા ખોરાક આ સ્થાન સુધી પહોંચે છે અને પક્ષમો કોષની સંપૂર્ણ સપાટીને ઢાંકી દે છે. એટલે આજે આપણે વાત કરીએ છીએ કે એક કોષીય સજીવ, કે એક કોષીય સજીવમાં ખોરાક કેવી રીતે મેળવે છે તે એ જ આપણે ચર્ચા કરીએ. અમીબાની અંદર વાત કરીએ તો આકૃતિ તમારે દોરવી પડશે તો જ તમને પૂરેપૂરા માર્ક્સ મળશે. હવે આપણે જોઈશું આજે મનુષ્યમાં પોષણ. મનુષ્યમાં પોષણ એટલે આપણે વાત કરીએ કે આપણામાં કેવી રીતે પાચનની પ્રક્રિયા થાય. મનુષ્યમાં પાચનની પ્રક્રિયા, આપણે જે ખોરાક આપણા શરીરમાં એકવાર પ્રવેશ પામે છે તો શું થાય છે ખોરાક, તો આપણે એને શું કહેવાય, પાચનની પ્રક્રિયા કહેવાય. આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ. એ ખોરાક પાચન માર્ગમાંથી પસાર થાય ત્યારે તેનું નાના નાના કણોમાં રૂપાંતર થાય છે. એટલે કે હવે આપણે જોઈએ મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે એ જોતા પહેલા આકૃતિ જો.
ધ્યાનથી બરાબર જુઓ આકૃતિ. હવે આપણે જોઈએ સૌથી પહેલા મુખમાં પાચન. સામાન્ય રીતે તમે જો આપણે ખોરાક મુખ મારફતે લઈએ છીએ, એટલે સૌથી પહેલા મુખથી શરૂઆત કરીએ. મુખમાં દાંત વડે ખોરાક ચવાય છે, બરાબર, અને ચવાતા એને નાના નાના ટુકડાઓમાં એ રૂપાંતર થાય છે. આપણા શરીરમાં લાળ ગ્રંથિમાંથી સ્ત્રૌત લાળ રસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. જો આપણા શરીરમાં જે લાળ ગ્રંથિ છે એમાં લાળ રસ એટલે ખોરાક જે છે એ ભીનો બને છે અને પોચો પણ બને છે. લાળ રસીય એમાઇલેઝ ઉત્સેચક, જેને ટાઇલિન પણ કહેવામાં આવે છે, ખોરાકના જટિલ અણુ સ્ટાર્ચનું શર્કરામાં વિઘટન અથવા તો પાચન કરે છે. તમને કોઈ પ્રશ્ન પૂછશે લાળ રસમાં કહો તો એમાઇલેઝ બોલો અથવા ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે, એવું પણ તમે એમને કહી શકો. ખોરાક ચાવવા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળરસની સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે. એટલે આપણી જીભ જે છે એ ખોરાકને લાળરસ સાથે ભેળવી દે છે, એટલે ટોટલી ખોરાક ભીનો થઈ જાય. હવે તમે જુઓ, પાચન માર્ગના દરેક ભાગમાં ખોરાકની નિયમિત રીતે ગતિ તેમની નિયત રીતેથી થાય તે જરૂરી છે. એટલે ધીમે ધીમે ખોરાક આગળ વધે છે, જેથી દરેક વિસ્તારમાં તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે. પાચન માર્ગના અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે, અને એ સ્નાયુઓ ક્રમ અનુસાર લયબદ્ધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં સર્જાય છે. એટલે ધીમે ધીમે ખોરાક ત્યાંથી આગળ વધવાની પ્રક્રિયા શરૂ કરે છે. મુખમાંથી આગળ વધેલો ખોરાક ક્યાં જશે? તો જઠરમાં. જોવો બરાબર, મુખથી જઠર સુધી ખોરાક શાના મારફતે આગળ જાય છે? જોઈ લો, અન્નળી દ્વારા લઈ જવામાં આવે છે. જઠર એ આપણા શરીરનું સૌથી મોટું અંગ છે, જે ખોરાકના આવતાની સાથે જ વિસ્તરણ પામે, એટલે થોડું મોટું થાય છે. જઠરની દિવાલો જો તો સ્નાયુમય દિવાલ ખોરાકની જઠરસ સાથે મિશ્ર કરે છે. જો એની દિવાલો ભેગું કરશે આખું. હવે તમે જુઓ, જઠરની દિવાલોમાં જઠર ગ્રંથિઓ આવેલી છે. જો હવે બહુ મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન છૂટો પણ પૂછાઈ શકશે કે જઠરમાં પાચન સમજાવો. જઠરની દિવાલોમાં જઠર ગ્રંથિઓ આવી છે, એ કયો તમે જોઈ લો, હાઇડ્રોક્લોરિક એસિડ HCl કે એ પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. જે જઠર ગ્રંથિઓ છે એ હાઇડ્રોક્લોરિક એસિડ, પછી પ્રોટીન પાચક ઉત્સેચક પેપ્સિન અને શ્લેષ્મ પદાર્થનો સ્ત્રાવ કરે છે. એ ટોટલી બધું ભેગું થાય છે, મિશ્રણને શું કહે છે? જઠરરસ કહે છે. હાઇડ્રોક્લોરિક એસિડ શું કરે છે? હવે આ સમજો, એ એસિડિક માધ્યમ તૈયાર કરે છે, જે કઈ જગ્યાએ આપણને મદદરૂપ થાય છે? પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, જે એસિડિક માધ્યમ તૈયાર કરે છે તે. સામાન્ય પરિસ્થિતિમાં શ્લેષ્મ જઠરના આંતરિક અસ્તરને એસિડ અને પેપ્સિનની અસર સામે આપણને રક્ષણ આપે છે. એટલે જોઈ લો, શ્લેષ્મ જઠરની અંદર રહેલો એસિડ અને પેપ્સિનના અસર સામે આપણને રક્ષણ આપે છે. હાઇડ્રોક્લોરિક એસિડ એ એસિડિક માધ્યમ તૈયાર કરે છે, એ પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. એટલે તમે આ જોઈ શકો છો, આખી ઘટના એ જઠરની અંદર કેવી રીતે પ્રક્રિયા થાય છે. હજુ પણ હવે તમે જોશો, જઠરમાંથી ખોરાકનો નાના આંતરડામાં પ્રવેશ મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. એટલે હવે ત્યાંથી ખોરાક ક્યાં જશે? નાના આંતરડામાં. નાના આંતરડામાં જશે. પહેલા તમે જોયું, મુખથી તમે જઠર, જઠરથી નાનું આંતરડું. નાનું આંતરડું જુઓ, પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અને બહુ જ ગૂંચળામય અંગ હોય છે. મારા ધ્યાનમાં આવ્યું છે ત્યાં સુધી તો લગભગ તેની લંબાઈ એવું કે છે 7 મીટર જેટલી હોય છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના પૂર્ણ પાચન માટેનું અંગ છે. આ બધા માટે જરૂરી છે. જઠરમાંથી એસિડિક ખોરાક ક્યાં પ્રવેશે? જો નાના આંતરડામાં. નાનું આંતરડું યકૃતમાંથી પિત્તરસ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ મેળવે છે. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે, સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે. પિત્તરસ જો, પિત્તરસ એ શું કરે છે? પિત્તરસ એ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવે છે.
તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. એટલે આ પિત્તરસનું જે બતાવ્યું કાર્ય કે ભાઈ એ જઠરમાંથી આવતા એસિડિક ખોરાકને પિત્ત આલ્કલીય બનાવી અને સ્વાદુરસના ઉત્સેચકનું કાર્ય કરી શકે છે. પિત્તસર છે ચરબીના મોટા ગોલકને વિખંડિત એટલે નાના નાના વિખંડિત કરી નાના ગોલકમાં રૂપાંતર કરે છે. એને તૈલોદીકરણ પ્રક્રિયા કહેવાય છે. જેમ કે સાબુની ઉપર જે મેલ હોય એ પ્રમાણે આ ક્રિયાથી ઉત્સેચકની ક્રિયાશીલતામાં વધારો થાય છે. હવે એની અંદર તમે જો નાનાતામાં સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. હવે આ સમજો, પ્રોટીનના પાચક માટે તમે જોઈ લો, પ્રોટીનના પાચન માટે કયો ઉત્સેચક જવાબદાર છે? ટ્રિપ્સિન. યાદ રાખજો, ટ્રિપ્સિન ઉત્સેચક છે. તૈલોદીકૃત ચરબીના પાચન માટે તમે જો કયો ઉત્સેચક જવાબદાર છે? લાઇપેઝ. આ બધું પણ યાદ રાખજો. ચરબીના પાચન કરવા માટે લાઇપેઝ ઉત્સેચક હોય છે. હવે નાના આંતરડાની દિવાલમાં આવેલી ગ્રંથિઓ, જેને આંતરીય ગ્રંથિઓ પણ કહે છે, એ શાનો સ્ત્રાવ કરે છે? આંતરરસનો સ્ત્રાવ કરે છે. તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ તથા ગ્લિસેરોલમાં રૂપાંતર કરે છે. આ બહુ અગત્યનું છે કે નાના આંતરડાની અંદર જે ગ્રંથિઓ આવેલી છે એ આંતરરસનો સ્ત્રાવ કરે છે. તો એ ગ્રંથિ તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું શામાં રૂપાંતર કરે છે? એમિનો એસિડમાં, જટિલ કાર્બોદિતનું ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસેરોલમાં રૂપાંતર કરે છે. એટલે આ તમે જોયું કે જઠર ક્યાં ગયો? નાના આંતરડામાં. હવે પાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલ અભિશોષણ, જે પચી ગયો છે ખોરાક બધું દિવાલ દ્વારા શોષાઈ જશે. નાના આંતરડામાં ના અસ્તરની અંદર અસંખ્ય આંગળી જેવા પ્રવર્ત હોય છે, જેને રસાંકુણો કહે છે. આ વ્યાખ્યા બહુ મોસ્ટ ટાઈપ છે. તમને પૂછશે રસાંકુણો કોને કહેવાય, તો તમારે લખવાનું છે નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો હોય છે એને રસાંકુણો કહે છે. એ રસાંકુણો શું કરે છે? અભિશોષણ માટે જે તે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. રસાંકુણોમાં રુધિરવાયુને વધુ માત્રામાં હોય છે, જે ખોરાકનું અભિશોષણ કરી આપણા શરીરના દરેક કોષને ખોરાક પહોંચાડે. અને ખોરાક પહોંચશે એટલે આપણને તેનો ઉપયોગ જોવો તમે ઉર્જા પ્રાપ્ત કરવા માટે, નવી પેશીઓ બનાવવા માટે અને જૂની પેશીના સમારકામમાં વપરાય છે. એટલે તમે જો નાના આંતરડામાં જે રસાંકુણો છે એ બધા રુધિરવાયુની માત્રા એમાં વધુ માત્રામાં હોતી એ ખોરાકનું અભિશોષણ કરે છે, દરેક કોષને ખોરાક પહોંચાડે છે. હવે અપાચિત ખોરાક મોટા આંતરડામાં જાય છે, જ્યાં વધુ માત્રામાં રસાંકુણો અપાચિત ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે અને બાકીના પદાર્થો આપણા શરીરમાં ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુ દ્વારા કરવામાં આવે છે. એટલે આ પણ ધ્યાન રાખજો કે બાકી રહેલો ખોરાક આપણા શરીરની બહાર ગુદા દ્વારા ત્યાગ કરવામાં આવે છે. અને જે બહાર ફેંકવાની પ્રક્રિયા છે, ઉત્સર્ગ દ્રવ્યો એટલે નકામા પદાર્થો બહાર ફેંકવાની ક્રિયાની જે છે એને મળદ્વારના મુદ્રિકા સ્નાયુ દ્વારા નિયંત્રણ કરવામાં આવે છે. એ પણ ધ્યાન રાખજો. હવે આપણે અહીં આગળ પાચનની પ્રક્રિયા પૂરી થઈ. હવે જઠરમાં એસિડની ભૂમિકા કઈ હોવી જોઈએ તે જોઈએ. ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. જો જઠરમાં એસિડની ભૂમિકાની વાત કરી તો ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયા અન્ય સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. જઠરમાં એસિડિક માધ્યમ જાળવી રાખે છે. પેપ્સિન ઉત્સેચકની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે અને અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે. એટલે આ તો જઠરમાં ભૂમિકા. અહીં સુધી તમે જુઓ તો પાચનની પ્રક્રિયા ઘણો મોટો પ્રશ્ન થશે અને પરીક્ષામાં મોસ્ટ ટાઈમ જે તમારે મોડે કરવો જ પડશે. 2 થી 4 વખત લખો અને મોડે કરો દરેક વિદ્યાર્થીઓ. હવે આ લેસન નીચે આપવામાં આવશે. આજે 3 પ્રશ્નો થશે. આમાં અમીબામાં થતી પોષણ પદ્ધતિ આકૃતિ દરેકે ફરજિયાત દોરવી, જે હમણાં જ માર્ચ 2020માં પ્રશ્ન પૂછાયો છે. મનુષ્યના પાચનની રચના આકૃતિ ફરજિયાત દોરવી, એ પણ આપણે એમાં છે. અને જઠરમાં એસિડની ભૂમિકા શું છે એ પણ આપણે એમાં
છે. અહીંયા ગયા આપણે આટલું રાખીશું, ત્યાર પછી આગળ વધીશું.